આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ રાજ્યસભા વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા સાંભળશો, જેના લેખક છે પત્રકાર નિલેશ રાઠોડ. ગુજરાત વિધાનસભા ગૃહની બેઠકમાં આજે સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ સહિત નર્મદા અને કલ્પસર સહિતના વિવિધ વિભાગોના પ્રશ્નો ચર્ચાયા હતા. પ્રશ્નોત્તરી બાદ વિધાનસભામાં વિવિધ અહેવાલો રજૂ કરાયા હતા, જેમાં જી રાઇડ, બેડી પોર્ટ રેલ લિમિટેડનો 2022-23નો વાર્ષિક અહેવાલ, હિસાબો, ઓડિટ અહેવાલ, ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલની ટિપ્પણ તેમજ કંપનીની કામગીરી અંગેની સમીક્ષા અંગેનો અહેવાલ ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે રજૂ કર્યો હતો. વિધાનસભા ગૃહમાં અહેવાલો રજૂ કરાયા બાદ અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ, નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની માંગણીઓ પર ચર્ચા અને મતદાન હાથ ધરાયું હતું. પ્રશ્નોત્તરી દરમિયાન ધારાસભ્ય શૈલેષ પરમારે નર્મદા યોજનાના કામ પૂર્ણ કરવા સંદર્ભે સવાલ પૂછ્યો હતો. કેનાલોના કામ હજુ પૂરા થયા ન હોવાથી ગુજરાતમાં 2 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં સિંચાઈનો લાભ મળતો ન હોવાનો મુદ્દો રજૂ કર્યો હતો. આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં નર્મદા યોજના હેઠળ કુલ 69,497 કિલોમીટર લંબાઈની નહેરો બનાવવાનું આયોજન છે, જે પૈકી 63,773 કિલોમીટર લંબાઈની નહેર બનાવવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. એટલે કે નર્મદા નહેર બનાવવાની 91.76% કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે બાકીની કામગીરી વર્ષ 2025 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. તેમજ નર્મદા યોજના અંતર્ગત મુખ્ય નહેરનું કામ 100% પૂર્ણ થયું છે, તેમજ શાખા નહેરનું કામ 99.98% પૂર્ણ થયું છે. આ ઉપરાંત વિશાખા નહેરનું 96%, પ્રશાખા નહેરનું 93% અને પ્રશાખા નહેરનું 90% કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. અન્ન અને નાગરિક પુરવઠા સહિત વિભાગની ચર્ચામાં ભાગ લેતા ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીએ કહ્યું હતું કે ગુજરાતમાં 3,54,00,000 લોકોને મફત અનાજ આપવામાં આવે છે, જેનો મતલબ એ થાય છે કે 60% જેટલી વસ્તી ગરીબ છે, જે સરકારી અનાજ પર નિર્ભર છે. હજુ સુધી આ લોકોની ગરીબી રેખાથી ઉપર લાવી શકાયા નથી. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં કુપોષણનો દર 5 ગણો વધ્યો છે. ધારાસભ્ય સી કે રાહુલજીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિ ચલાવી લેવામાં આવતી નથી. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ગ્રામ્ય ક્ષેત્રોમાં પાણીના તળ ઊંચા આવ્યા છે, તેને લઈ સરકારની કામગીરીની પ્રશંસા કરી હતી. વિધાનસભા ગૃહમાં ચર્ચાને અંતે અન્ન અને પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરતા જણાવ્યું હતું કે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની આ સંકલ્પ યાત્રામાં અન્ન નાગરિક પુરવઠા વિભાગની ગરીબ જરૂરિયાતમંદને સહાયરૂપ થતી અનાજ વિતરણ સહિતની અનેકવિધ યોજનાઓ મહત્વની ભૂમિકા ભજવશે. અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાની બાબતોના વિભાગે ગુજરાતની છેવાડાની પ્રજાને કેન્દ્ર સ્થાને રાખી બજેટમાં પૂરતી જોગવાઈ કરી છે, ત્યારે વર્ષ 2024-25ના બજેટમાં આ વિભાગ માટે કુલ 2,711 કરોડ રૂપિયાની માતબર રકમની જોગવાઈ કરી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા રાજ્યના અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો મળી સરેરાશ 72 લાખ કુટુંબોની 3.5 કરોડ જેટલી જનસંખ્યાને છેલ્લા 4 વર્ષમાં કુલ 68 લાખ મેટ્રિક ટનનું અનાજ વિનામૂલ્યે પૂરું પાડ્યું છે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ અનાજ વિતરણ બાબતે રાજ્યની કુલ 3 કરોડ 82 લાખની વસ્તીને કાયદા હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરાયો હતો. આજના આ 5Gના સમયમાં જાહેર વિતરણ વ્યવસ્થા માટે QR કોડ આધારિત સ્માર્ટ રેશન કાર્ડ તૈયાર કરવા વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2010થી રાજ્યના તમામ રેશન કાર્ડને ડિજિટલાઇઝ કરવામાં આવેલ છે, જેમાં રેશન કાર્ડ ધારકોને મેન્યુઅલના સ્થાને બારકોડ આધારિત રેશન કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે અન્ન નાગરિક પુરવઠા નિગમ હસ્તકના ગોડાઉન બાંધકામ આધુનિકીકરણની કામગીરી અંતર્ગત ગોડાઉનો અદ્યતન અને વૈજ્ઞાનિક ઢબે બનાવવા માટે 25 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જાહેર વિતરણ વ્યવસ્થામાં ટેકનોલોજી દ્વારા આધુનિકીકરણ અને સુધારા માટેની યોજના અંતર્ગત રાજ્ય સરકાર ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને જાહેર વિતરણ વ્યવસ્થાને વધુમાં વધુ પારદર્શક અને અસરકારક બનાવી છે. ભારત સરકાર દ્વારા કરવામાં આવતા દરેક પ્રકારના સુધારામાં સાથે રહીને જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ ડિજિટલાઇઝ કરવા માટે આગામી વર્ષ માટે રાજ્ય સરકારના ફાળા પેટે 5 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. આજે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાની બાબતોના વિભાગની કુલ 2,711 કરોડની માતબર રકમની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ અમદાવાદ શહેર અને જિલ્લામાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડને લગતો સવાલ પૂછ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં 60%થી વધુ CCTV કેમેરા
બંધ હાલતમાં હોવાનો મુદ્દો રજૂ કર્યો હતો. આ પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમન માટે અમદાવાદ શહેરમાં સ્માર્ટ સીસી મિશન અંતર્ગત 1705 કેમેરા ઉપરાંત ગૃહ વિભાગ દ્વારા પણ અનેક કેમેરાઓ બાજ નજર રાખી રહ્યા છે. ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ અમદાવાદ શહેરમાં વર્ષ 2022 દરમિયાન 17 લાખથી વધુ તેમજ વર્ષ 2023 દરમિયાન 3.48 લાખ ઈ મેમો ઇસ્યુ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ઇસ્યુ કરેલા ઈ મેમોથી વર્ષ 2022માં 25 કરોડ રૂપિયાથી વધુ તેમજ વર્ષ 2023માં 3.53 કરોડથી વધુ રકમનો દંડ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય રમેશ કટારાએ દાહોદ જિલ્લામાં ઇન સ્કૂલ શાળાઓમાં ખેલાડીઓના તાલીમ વિશે સવાલ પૂછ્યો હતો, જેના જવાબમાં રમતગમત અને યુવક સેવા બાબતોના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યના ખેલપ્રેમી વિદ્યાર્થીઓ માટે ઇન સ્કૂલ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ યોજના છે. આદિવાસી વિસ્તાર દાહોદના ગરીબ અને સામાન્ય પરિવારના બાળકોમાં રહેલી ખેલ ક્ષમતાને વધુ ઉજાગર કરવા તેમજ તેમને ભણતર સાથે રમતગમતની સંપૂર્ણ તાલીમ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા દાહોદમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું હાઈ પરફોર્મન્સ સેન્ટર બનાવવામાં આવ્યું છે. રમતગમત ક્ષેત્રે આદિવાસી બાળકોમાં રહેલી ક્ષમતાને બહાર લાવવા આગામી સમયમાં રાજ્ય સરકાર તાલુકા કક્ષાએ પણ ઉત્તમ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પ્રતિબદ્ધ છે. ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે ઇમ્પેક્ટ ફી ભરવાની મુદતમાં વધારા સંદર્ભે સવાલ પૂછ્યો હતો, જેના જવાબમાં શહેરી વિકાસ વિભાગનો હવાલો સંભાળતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રેગ્યુલાઇઝેશન ઓફ ડેવલપમેન્ટ એક્ટનો અમલ 17 ઓક્ટોબર 2022થી અમલમાં આવ્યો છે, જેમાં વખતોવખત મુદતમાં વધારો કરાયો છે. છેલ્લે 14મી ડિસેમ્બર 2023ના રોજ જાહેરનામાથી 6 માસની મુદત લંબાવવામાં આવી છે. જાહેરહિતમાં આ મુદત વધારો કરવાનો નિર્ણય સરકારે કર્યો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકામાં 1,39,000 અરજીઓ મળી હતી, જે પૈકી 19,000 જેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રાજ્ય વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા, જેના લેખક હતા પત્રકાર નિલેશ રાઠોડ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.